સંસદ સભ્ય અને સંસદ માટેના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા સેક્રેટરી એવા રવિરાજભાઈ વ્યાસ ખૂબ જ મોટી રકમની સાથે ઝડપાયા. પોલીસે જ એમની ધરપકડ કરી અને ત્યારબાદ કોઈ અગમ્ય કારણસર દારૂનો જથ્થો અને રકમ ઘટાડી નાખવામાં આવી એવું જણાવ્યું. એટલે ઇલેક્શનમાં પણ જે અયોગ્ય રીતે ધન અને દારૂ જેવું પણ પ્રચાર માધ્યમ માટે ઉપયોગ કરાતો હોય એ આના ઉપરથી પુરવાર થાય છે. ભાજપ બેબાકલી થયું એ જણાઈ આવે છે. ઇલેક્શન કમિશન આ અંગે એમને ડિસ્કોલિફાઈ ઠરાવે ભાજપના જૂનાગઢના ઉમેદવારને, એવું અમે ઈચ્છીએ છીએ, જેનાથી એક દેશ અને દુનિયામાં દાખલો બેસે કે ભારતનું ઇન્ડિપેન્ડન્ટ ઇલેક્શન કમિશન સ્ટ્રિક્ટ પગલાં લઈ શકે છે અને ભારતમાં ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય છે. એ સિવાય દાહોદ ખાતે પણ દુઃખદ બનાવો બનેલા છે. મહેસાણામાં પણ બે એડવોકેટ મિત્રો કુંડાલ ગામે ગયા હતા. ત્યાં કુંડાલ ગામે તેમના ઉપર હુમલો થયેલ છે. એડવોકેટ રાજકિશોર બારોટ અને એમના સાથીદાર એડવોકેટ હતા, એમની કાર તોડી નાખવામાં આવી, એમની ઉપર હુમલો થયો. બંને હોસ્પિટલમાં છે. એના અંગે અમે ફરિયાદ કરેલી છે અને સ્ટેટ ઇલેક્શન કમિશનને પણ વિનંતી કરી છે કે પોલીસ અધિકારીઓ નિષ્પક્ષ રીતે કામગીરી કરે, કેમ કે શરૂઆતમાં એમની ફરિયાદ લેવામાં નહોતી આવી, હોસ્પિટલમાં દાખલ થયા પછી ફરિયાદ લેવામાં આવી. એટલે એ જ સાથે દાહોદમાં જે ત્યાંના સિટિંગ એક MLA છે, પૂર્વ ધારાસભ્ય જાલોદના મહેશભાઈ ભુરિયા, એમના દ્વારા બૂથમાં દાખલ થઈ અને એમના ટેકેદારો સાથે હુમલા કરવામાં આવ્યા છે. આ બધા બનાવો ખરેખર દુઃખદ છે. સ્ટેટમાં આજે ભાજપની સરકાર છે, સેન્ટ્રલમાં પણ ભાજપની સરકાર છે. એવા સંજોગોમાં બ્યુરોક્રેટ્સ જે ખરેખર ઇન્ડિપેન્ડન્ટલી કામ કરે છે એ લોકો ઘણા દબાણમાં છે, કેમ કે ઇલેક્શન પછી તે લોકોને એક ગભરાટ છે એમની સ્વતંત્રતા, એમની કામગીરી સામે. કેમ કે આપણે છેલ્લો બનાવ ઓરિસ્સાનો જોયેલો છે કે એક IAS ઓફિસરે ઇન્ડિપેન્ડન્ટ કામગીરી કરતા એમને બરતરફ જેવો પગલા. ચલો, કોંગ્રેસના આક્ષેપ રાજેશ ચુડાસમા જે જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર છે ભાજપના, તેની સામે આ સિવાય ઘણી બધી ફરિયાદો છે, પરંતુ હવે લોકોને રસ એમાં છે કે 6 વાગ્યા સુધીમાં જે મતદાન થયું, છેલ્લા 1 કલાકમાં જે ઓવરઓલ ટકાવારીનો આંકડો ક્યાં પહોંચે છે, આંકડા સહિત ફરી મળીશું, તમામ મુદ્દાઓ સાથે ડિસ્કસ કરીશું. જોતા રહો ટાર્ગેટ 19 ફાઇનલ.